એમ્પ્લોયબિલિટી સ્કિલના 5મા નંબરના લેક્ચરની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજનો ટૉપિક છે સસ્ટેનેબલ કેરિયર. સસ્ટેનેબલ કેરિયર કોને કહેવાય? સસ્ટેનેબલ એટલે ટકાઉ, કેરિયર એટલે આપણે બધા સારી રીતે કેરિયર શબ્દથી પરિચિત છીએ. તો વધુ ચર્ચા ન કરતાં પ્રશ્નની શરૂઆત કરીએ, જેથી આપણને આની વિશે વધુમાં વધુ ખ્યાલ આવશે. એઝ ટેકનોલોજી એડવાન્સીસ, જ્યારે દિવસે દિવસે ટેકનોલોજીની પ્રગતિ થઈ રહી છે, ધ વે વી વર્ક શેલ, તો આપણે કયા પ્રકારે કાર્ય કરવું પડશે. તો જે પ્રમાણેનું પરિવર્તન થઈ રહ્યું છે એ પરિવર્તનને અનુકૂળ આપણે કાર્ય કરવું પડશે. એટલે અંડરગો ચેન્જીસ પ્રકારનું કાર્ય કરવું પડશે. મેન્ટેનિંગ ધ ક્વોલિટી ઓફ સમથિંગ એટ અ સર્ટેન લેવલ ઇઝ કોલ્ડ. જો કોઈ પણ વસ્તુને પર્ટિક્યુલર જે નક્કી કરેલી ક્વોલિટી પ્રમાણે રાખવી હોય તો શું કરવું જોઈએ? તો એના માટે સસ્ટેનેબિલિટી એટલે કે સ્થિરતા લાવવી જોઈએ. તો સી ઓપ્શન જે આપેલો છે સ્થિરતાવાળો એ સાચો આન્સર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. મેન્ટેનિંગ ધ ક્વોલિટી એટલે ધારો કે કોઈ બ્રાન્ડ હોય છે, કોઈ પણ બ્રાન્ડની વાત કરીએ તો એ બ્રાન્ડ ક્યારે બને છે? ત્યારે સર્ટેન ક્વોલિટીનું લેવલ એ ફિક્સ રાખે છે, સસ્ટેઇન રાખે છે, ત્યારે એ બનતું હોય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. ફોર કેરિયર ગ્રોથ એન્ડ ખાલી જગ્યા વી નીડ ટુ બિલ્ડ ખાલી જગ્યા. તો આપણે આપણા કેરિયરના ગ્રોથ માટે શું કરવું જોઈએ અને એને બનાવવા માટે શું કરવું જોઈએ, અને નિર્માણ કરવા માટે શું કરવું જોઈએ? તો આપણે આપણા કેરિયરના ગ્રોથ માટે હંમેશા સસ્ટેઇન રહેવું જોઈએ, શીખવા માટે તત્પર રહેવું જોઈએ, અને વી નીડ ટુ બિલ્ડ ન્યૂ સ્કિલ્સ, નવી આવડતો પણ શીખતા રહેવું જોઈએ, જે આપણા કામની અંદર મદદરૂપ થાય એવી સ્કિલ. એવું નથી કહેતો કે કોમ્પ્યુટરનું કામ કરતા હોય ને ચણતરની સ્કિલ શીખવી જોઈએ, ક્યાંક એ પણ ઉપયોગી બની શકે, પરંતુ ન્યૂ સ્કિલ્સ એટલે તમે જે સ્કિલ સેટની અંદર કામ કરો છો એ સ્કિલ સેટની અંદર તમારે નવી ઊંચાઈઓ, નવી સ્કિલ શીખવાની શરૂઆત કરવી જોઈએ. સસ્ટેનેબલ એટલે કે ટકાઉ રીતે, સતત ટકાઉ. સસ્ટેનેબલના ઘણા બધા મતલબો થતા હોય છે. સસ્ટેન એટલે સ્થિર પણ થાય, સસ્ટેન એટલે ટકાઉ પણ થાય, અને સસ્ટેન એટલે સતત પણ થાય, અને સસ્ટેન એટલે જાળવી રાખવું પણ જ થાય. આપણે દરરોજ 1 કલાક રીડિંગ કરીએ તો 500 પત્તાની ચોપડી પણ પૂરી થઈ જાય, સસ્ટેનેબિલિટી રાખીએ તો. નહીં તો પછી દરરોજ વિચાર કરીએ કે 500 પત્તાની ચોપડી ક્યારે પૂરી થશે, તો એ ક્યારેય પૂરી થવાની નથી. ઇફ વી વોન્ટ ટુ સસ્ટેઇન ધ બ્લેન્ક વી શુડ નોટ બ્લેન્ક ઇટ. તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો આપણે કોઈ પણ વસ્તુને સસ્ટેઇન રાખવા માગીએ છીએ તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો સસ્ટેઇન રાખવા, ઇફ યુ વોન્ટ ટુ સસ્ટેઇન ધ એન્વાયરમેન્ટ, આપણે એન્વાયરમેન્ટને શુદ્ધ અને રાખવા માગીએ છીએ તો આપણે પોલ્યુશન કરવું જોઈએ નહીં. તો અહીંયા પહેલા બ્લેન્કની અંદર આવશે એન્વાયરમેન્ટ અને બીજો બ્લેન્કની અંદર આવશે પોલ્યુશન. તો આપણે કોઈ પણ વસ્તુને ટકાઉ રીતે એન્વાયરમેન્ટને એટલે સતત જાળવી રાખવા માટે રાખીએ છીએ આ પર્યાવરણને, તો આપણને એને પ્રદૂષણ મુક્ત બનાવવું જોઈએ. A person can get promotion based on their ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા એવો પ્રશ્ન પૂછ્યો છે કે એક વ્યક્તિ પોતાના જે પદ હોય એના ઉપરથી પ્રમોશન કેવી રીતે પ્રાપ્ત કરી શકે. પ્રમોશન એટલે જે અત્યારે દરેક કોઈ સુપરવાઇઝર લેવલ ઉપર છે તો એનાથી એન્જિનિયર લેવલ ઉપર કે એન્જિનિયર લેવલ ઉપરથી એક્ઝિક્યુટિવ ઉપર કેવી રીતે જઈ શકે. તો એના માટે એને શું સર્ટેઇન જરૂરિયાત પડે? તો સૌથી પ્રથમ તો ક્વોલિફિકેશનની જરૂરિયાત પડે, કારણ કે સર્ટેઇન લેવલ માટે પ્રમોશન માટે કેટલીક ક્વોલિફિકેશન, કોઈ પોસ્ટ માટે 10 પાસ જોઈતું હોય, કોઈ પોસ્ટ માટે ગ્રેજ્યુએશન જોઈતું હોય, કોઈ પોસ્ટ માટે માસ્ટર્સ જોઈતું હોય, અથવા PhD પણ જોઈતું હોય. અને સાથે સાથે ક્વોલિફિકેશન તમારી પાસે હોય પણ એક્સપિરિયન્સ ન હોય તો પણ ન ચાલે. તો પ્રમોશન પ્રાપ્ત કરવા માટે આ બંને વસ્તુની જરૂરિયાત પડતી હોય છે. ઓનલી વી લર્ન ટુ how work will be done in future we can ourselves for those changes. અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે આપણે હંમેશા એવું જ વસ્તુ શીખીએ છીએ જે ભવિષ્યમાં કામમાં આવશે,
પરંતુ આપણે એ પરિવર્તનો માટે પણ પોતાને તૈયાર કરવા જોઈએ કે જે પણ ભવિષ્યમાં કામ આવી શકીએ. તો ઓનલી વેન વી લર્ન ટુ પ્રિપેર, આન્સર આવશે આપણે ઓનલી વેન વી લર્ન ટુ પ્રિડિક્ટ, કે ભવિષ્યની અંદર પ્રિડિક્ટ, અહીંયા આન્સર આવશે પહેલો પ્રિડિક્ટ, અને બીજા ઓપ્શનની અંદર આવશે પ્રિપેર. હવે તમને મિનિંગ સમજાવી દઉં કે આપણે હંમેશા એ પ્રકારનું કામ શીખીએ છીએ કે જે ભવિષ્યને પ્રિડિક્ટ એટલે ભવિષ્ય ભાસવું, કે આપણે વિચારી શકીએ કે ભવિષ્યની અંદર આની અંદર ડિમાન્ડ આવશે, આ વસ્તુ થશે, તો એ પ્રમાણેનું આપણે શીખતા હોઈએ છીએ, જેના કારણે આપણે ભવિષ્ય માટે તૈયાર થઈ શકીએ. ઓકે, ભવિષ્યમાં કોઈ પણ કામ માટે તૈયાર થઈ શકીએ. સક્સેસફુલ ચેન્જીસ ઇન અ કોમ્બિનેશન ઓફ ટેકનિક્સ એન્ડ ફ્યુચર આસ્પેક્ટ્સ. સફળ પરિવર્તન કોને કહેવાય? તો સફળ પરિવર્તન એ ટેકનિકો અને આપણા ભવિષ્યને કેવી રીતે સારામાં સારું બનાવી શકીએ, સક્સેસફુલ બનાવી શકીએ, એના માટેનું એક સંયોજન છે. ધ વર્ક અંડરટેક બાય અ પર્સન ફોર અ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ. ઓકે, તો પ્રશ્ન, કોઈ પણ વ્યક્તિને કોઈક નિશ્ચિત અવધિ માટે કોઈ કામ સોંપવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? તો એને આપણે નોકરી તરીકે ઓળખતા હોઈએ છીએ. કારણ કે કોઈ પણ વર્ક આપણને 30 દિવસ માટે કે 1 દિવસ માટે કે 6 કલાક માટે કે 4 કલાક માટે કોઈ પર્ટિક્યુલર વર્ક આપવામાં છે પીરિયડ ઓફ ટાઈમ માટે, એને આપણે શું કહીએ છીએ? અને એ વર્ક આપણા અંડરટેકનમાં થતું હોય છે તો એને આપણે શું કહીએ છીએ? જોબ તરીકે ઓળખતા હોઈએ છીએ. એની ટાસ્ક ઓર પીસ ઓફ વર્ક ફોર વિચ અ પર્સન ગેટ્સ અ પેડ ફોર ઇઝ કોલ્ડ. કોઈ પણ પર્ટિક્યુલર ટાસ્ક અથવા કોઈ પીસ ઓફ વર્ક તમને આપવામાં આવે અને એના માટે તમને પૈસા આપવામાં આવે તો એને પણ શું કહેવાય મિત્રો? એને પણ જોબ જ કહેવાય. વેન અ કાર્પેન્ટર મેક્સ અ વુડન ચેર એન્ડ ગેટ્સ પેડ ફોર ઇટ ઇઝ હિઝ. ઓકે, તો જ્યારે કાર્પેન્ટર કોઈ લાકડાની ખુરશી બનાવે છે અને એના બદલામાં પૈસા લે છે તો એને કાર્પેન્ટરી જે કરી એ એની એક પ્રકારની શું છે? જોબ છે. ઓકે, તો એ જોબ ઉપર એ કાર્ય કરતો હોય છે. વેન યુ વોન્ટ ટુ નો વોટ ટુ ડુ ઇન યોર પર્સનલ લાઈફ, વોટ સ્કિલ્સ એન્ડ નોલેજ આર રિક્વાયર્ડ ટુ ડુ ઇટ, યુ આર એકચ્યુઅલી ડુઈંગ. જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર સ્કિલ પોતાની પ્રોફેશનલ લાઈફ માટે અને નોલેજ એક્વાયર કરો છો, નોલેજ શીખો છો પોતાની પ્રોફેશનલ લાઈફ માટે. બે પ્રકારની લાઈફ હોય, પર્સનલ એટલે ઘરની લાઈફ, પ્રોફેશનલ એટલે જેના કારણે આપણે કંઈક વેતન અથવા મની અર્જિત કરી શકીએ. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે આપણા કેરિયરનું પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ. આન્સર ડી છે જે એ સાચો જવાબ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કેરિયર ઇઝ લાઇક અ લોંગ ટ્રેન જર્ની વેર ખાલી જગ્યા આર ધ મેની સ્ટેશન, મેની સ્ટોપ્સ, મેની ચેન્જીસ ઇન રૂટ્સ. તો આપણું કેરિયર કેવી વસ્તુ છે? તો કેરિયર એક લોંગ ટ્રેનની જર્ની જેવું છે, જે ટ્રેનની જર્નીની અંદર ઘણા બધા સ્ટેશન્સ આવી શકે, ઘણા બધા રૂકાવટો આવી શકે, અને તમે શરૂઆત કરી હોય કોઈક ઇલેક્ટ્રિશિયન તરીકે અને ભવિષ્યમાં તમે બેંકમાં મેનેજર તરીકે પણ જોબ કરી શકો. તમે શરૂઆત કરી હોય એક ક્લર્ક તરીકે ને ભવિષ્યમાં તમે બિઝનેસમેન પણ થઈ શકો. તો આવા ઘણા બધા, કારણ કે લોંગ કેરિયર એક ટૂંકો પાથ નથી, જોબ એક ટૂંકી વસ્તુ કહી શકાય, કારણ કે સસ્ટેન કે સમ અમાઉન્ટ ટાઈમ માટે હોય છે. કેરિયર લોંગ ટ્રેનની જર્ની જેવું છે. તો એની અંદર જોબ્સ આર મેની સ્ટેશન, તો નોકરીઓ શું છે? ઘણી બધી સ્ટેશનો છે, ઘણા રૂકાવટો છે, અને રૂટ બદલવામાં પણ મદદરૂપ થતી હોય છે. તો આની અંદર આન્સર આવશે જોબ્સ. અ ખાલી જગ્યા ઇઝ વન ઓફ ધ વે ટુ રીચ યોર ખાલી જગ્યા ગોલ. અ જોબ, નોકરી કરવાથી આપણને આપણા પર્ટિક્યુલર કેરિયરના જે નક્કી કરેલા ગોલ સુધી પહોંચે. આપણે બધું કાર્ય શું કરવા કરીએ છીએ? કાર્પેન્ટર હોય જે ખુરશી બનાવતો હોય, ખુરશી ઘસે છે શેના માટે? તો એના મગજમાં કોઈ ગોલ ફિક્સ છે કે આ ખુરશી બનાવીને ધીમે ધીમે હું અહીંયા આ સ્ટેપ ઉપર કે આ જગ્યાએ જઈશ, મારી
આ સિટીની અંદર મોટી ફર્નિચરની દુકાન હશે કે ફર્નિચરની અંદર હું કામ કરતો હોઈશ કે કોઈ પણ સર્ટેન ગોલ હોય દરેક વ્યક્તિનો, નાનો હોય મોટો હોય, કોઈકનો બિઝનેસ અનુલક્ષીને ગોલ હોય, કોઈકનો નોકરી અનુલક્ષીને ગોલ હોય, કોઈકનો ગોલ હોય કે મારે વર્લ્ડ ટૂર કરવી છે. તો દરેકનો ગોલ અલગ અલગ હોઈ શકે, પણ એના માટે એને શું કરવું પડશે? કામ કરવું પડશે. અને કામ એ શું છે? એક પ્રકારની જોબ. ખાલી જગ્યા આર રિયલિસ્ટિક ટાર્ગેટ્સ that you will set for your career yourself in order to achieve your career goal. તો કેટલાક યથાર્થવાદી લક્ષ્ય છે જે આપણે કેરિયરની અંદર લક્ષ્ય પ્રાપ્ત કરવાની અંદર આપણે નિર્ધારિત કરતા હોઈએ છીએ. તો એને શું કહેવાય? તો માઇલસ્ટોન કહેવાય. માઇલસ્ટોન એટલે શું? આપણે અહીંથી લાઇકવાઇઝ કોઈક જગ્યાએ જઈ રહ્યા છીએ તો રસ્તામાં માઇલસ્ટોન આવતા હોય છે કે 10 કિલોમીટર બાકી રહ્યું, પછી બીજો માઇલસ્ટોન આવે 15 કિલોમીટર બાકી રહ્યું, કે 15 કિલોમીટર બાકી રહ્યું એવો માઇલસ્ટોન આવે, પછી 10 કિલોમીટર બાકી રહ્યું, પછી 5 કિલોમીટર બાકી રહ્યું એવો માઇલસ્ટોન આવે. તો એ માઇલસ્ટોન શું કહેવા માગે છે? એ આપણા ટાર્ગેટ છે કે ફર્સ્ટ ટાર્ગેટ ઇઝ અચીવડ, સેકન્ડ ટાર્ગેટ ઇઝ અચીવડ. આપણે જતા હોય ત્યારે પણ આવી જ ફિલિંગ લેતા હોઈએ છીએ કે ભાઈ 60 કિલોમીટર અંતર પૂરું થયું, હવે માત્ર 30 બાકી રહ્યું, 30 પૂરું થયું, હવે માત્ર 15 બાકી રહ્યું, 15 પૂરું થયું, 10 બાકી રહ્યું. જ્યાર સુધી આપણા કેરિયરના લાસ્ટ ગોલ એટલે આપણા જે નક્કી કરેલું જે 0 પોઈન્ટ હોય ત્યાર સુધી ન પહોંચી શકીએ, ત્યાર સુધી આપણા રિયલિસ્ટિક ટાર્ગેટ કહી શકાય. કારણ કે રિયલિસ્ટિક ટાર્ગેટ એટલા માટે કે ઘરે બેઠા બેઠા, પોતાના ઘરે બેઠા બેઠા આમાંથી એક પણ ટાર્ગેટ એચીવ થવાનું નથી. તમારે શું કરવું પડે? એના માટે આ સફરની શરૂઆત કરવી પડે, લોંગ ટ્રેન જર્નીની શરૂઆત કરવી પડે. તો આને માઇલસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. The materials and support that you need to complete your milestone on time is called. તમારે કયા પ્રકારની સામગ્રી અને સમર્થનની જરૂર પડે છે પર્ટિક્યુલર માઇલસ્ટોનને એચીવ કરવા માટે, કે પર્ટિક્યુલર ટાઈમે અમુક માઇલસ્ટોન એવા હોય કે શરૂઆત કરીએ, રસ્તાની અંદર 2 પંચર પડે, પછી ગાડીનું એન્જિન ખરાબ થાય, ગાડી બળી જાય, તો માઇલસ્ટોન એચીવ કરવામાં તકલીફ પડતી હોય. પણ પર્ટિક્યુલર ટાઈમે જો માઇલસ્ટોન એચીવ થતા હોય તો એને શું કહેવાય? એને ટાઈમ લાઇન્સ કહેવાતી હોય છે. એની અંદર જે આન્સર આપેલું છે એ સાચો જવાબ છે. સેટિંગ અપ ડેટ ફોર કમ્પ્લીટિંગ ઈચ માઇલસ્ટોન ઇઝ કોલ્ડ. તો પૂર્વ નિર્ધારિત કર્યો હોય સમય અથવા તિથિ કે આ સમયે અથવા આ સેકન્ડ ડે 10:30 હું અહીંયા છું તો 11:30 60 કિલોમીટર અંતર કપાવી જવું જોઈએ. તો આવો માઇલસ્ટોન જે આપણી જિંદગીમાં નક્કી કરેલું હોય તો એને શું કહેવાય? ટાઈમ લાઇન તરીકે ઓળખવામાં આવતો હોય છે. સમયરેખાની અંદર આપણે આ વસ્તુ પૂરી થવી જોઈએ. વી નીડ ટુ હેવ ખાલી જગ્યા વેન માર્કેટ ટ્રેન્ડ્સ ચેન્જ ઓર વેન અવર કરંટ જોબ નો લોંગર એક્ઝિસ્ટ. આપણે શું કરવું જોઈએ જ્યારે માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થતો હોય, કે માર્કેટની અંદર બદલાવ આવતો હોય? પહેલાં બધા મશીનો અથવા માણસો કામ કરતા હતા, પછી મશીનો આવ્યા, પછી કમ્પ્યુટર કામ થતા, અને જેના કારણે આપણી કરંટ જોબ ના રહે તો શું કરવું જોઈએ? તો આપણે અલ્ટરનેટિવ કેરિયરની તરફ નજર કરવું જોઈએ. કે આપણે પર્ટિક્યુલર જે કાર્ય કરતા હતા, આપણું કામ હવે મશીને લઈ લીધું, તો કાં તો મશીનનું તમે શીખવાની શરૂઆત કરો, મશીનિંગ તમને ઓપરેટર તરીકે કાર્ય કરતા આવડે, અથવા તો પછી એ કેરિયર છોડીને બીજા કેરિયર તરફ તમારે મૂવ કરવું પડે. અને મૂવ કરવું બહુ જ જરૂરી છે. એમાં હતાશ થવાની, નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ કે સદા મૂવ કરવાથી આપણે જે જોઈએ કે કેરિયર કોને કહેવાય? કે એક લોંગ જર્ની છે ટ્રેનની, અને એ ટ્રેનની જર્ની અંદર સ્ટેશનો પણ ઘણા આવે અને સ્ટોપ પણ ઘણા આવે, અને રૂટ પણ ચેન્જ કરવા પડતા હોય છે. When you know how to stitch a garment by hand, learning how to do it using machine is called. ઓકે, તમને જે વસ્તુ ધારો કે આવડતી હોય, હાથથી સિલાઈ કરતાં આવડતું હોય અને એને મશીનથી કરો તો એને શું કર્યું? તમે સ્કિલ અપગ્રેડ કરી કહેવાય, એટલે કે અપસ્કિલિંગ કર્યું કહેવાય. તમારી પાસે એક સ્કિલ હતી હાથથી સિલાઈ કરવાની, પરંતુ મશીનનો ઉપયોગ કરીને સિલાઈ કરતા આવડ્યું, એટલે તમે તમારી સ્કિલને અપસ્કિલિંગ કર્યું, અને અપસ્કિલિંગ કરવાથી તમને રોજગારીની અંદર ફાયદો થતો હોય છે. મેની કંપનીઝ પ્રોવાઈડ અપસ્કિલિંગ ઓપોર્ચ્યુનિટી થ્રુ. ઓકે, તો ઘણી કંપનીઓ શું હોય છે કે તમે કંપનીની અંદર જાઓ તો 6-12 મહિનાની અંદર ફરીથી એક અપસ્કિલિંગનો કોર્સ આવે, કારણ કે માર્કેટની અંદર કરન્ટલી ટ્રેન્ડિંગ ને ચેન્જીસ બહુ થઈ રહ્યા છે.
તો એ ચેન્જીસ સામે એમની કંપનીના એમ્પ્લોય ટકી રહે એના માટે અપસ્કિલિંગની ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે, અવસર આપવામાં આવે. તો એ કેવી રીતે આપવામાં આવે? તો આ તો જો ઓન જોબ ટ્રેનિંગ દ્વારા અથવા સર્ટિફિકેશન કોર્સિસ દ્વારા. સર્ટિફિકેશન કોર્સિસ એટલે શું? કે કોમ્પ્યુટર કે એવું કોઈ કોર્સિસના રિલેટેડ હોય તો એની અંદર તમે સર્ટિફિકેશનથી પ્રાપ્ત કરી શકો કે ભાઈ મને હવે આ સ્કિલ આવડી ગઈ. ઓન જોબ ટ્રેનિંગ દ્વારા તમારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ મશીન આવવાનું છે તો એ ઇન્ડસ્ટ્રીનું મશીન કોઈ જગ્યાએ એસ્ટાબ્લિશ્ડ છે તો ત્યાં તમે શીખવા જશો, તો એ એને ઓન જોબ ટ્રેનિંગ કહી શકાય. ટ્રાઇંગ અ ન્યૂ થિંગ્સ એન્ડ ફાઇન્ડિંગ અ ન્યૂ વેઝ ટુ ડૂ ઓલ્ડ થિંગ ઇઝ કોલ્ડ. ઓકે, નવી ચીજોને આજમાવી અને પુરાની ચીજોને નવા રસ્તાની મદદથી પુરાની ચીજોને પણ નવી કરવી. ઓકે, તો એને શું કહેવાય? તો એને ઇનોવેશન કહેવાય. નવી ચીજો તો તમે લાવી શકો પણ જે જૂની ચીજો છે એને ફેંકી ન દેવાય. ક્યારેક એ બધી પણ કિંમતી અને ઉપયોગી હોય છે તો એની અંદર પણ કંઈક ઇનોવેશન નાનું મોટું કરીને આપણે એને ચેન્જીસ કરી શકીએ તો એને ઇનોવેશન કહેવામાં આવે છે. વી ખાલી જગ્યા ઇન પ્રોપર way so that we may reach a profitable and healthy compromise. તો આપણે હંમેશા કેવી રીતે કરવું જોઈએ કે જેથી આપણને કોઈ વ્યક્તિ જોડે આપણે આપણી ટ્રેડિંગની દુકાન હોય અને માલ માટે નક્કી કરવા ગયા તો એની જોડે આપણે ઝઘડો કરીને ભાવ ઓછો ના કરાવી શકીએ, પણ એને પણ પ્રોફિટેબલ રહે અને આપણને પણ પ્રોફિટેબલ રહે અને આપણા બંને વચ્ચેનું રિલેશન પણ હેલ્ધી રહે એ રીતે આપણા બંને વચ્ચેનું કોમ્પ્રોમાઇઝેશન હોવું જોઈએ. તો એના માટે શું તમને સપોર્ટ કરે? તો તમારું નેગોશિએશન કે સાહેબ 15 રૂપિયા ભાવ રાખો આ વસ્તુનો, નહીં 14 રૂપિયા રાખો, 13 રૂપિયા રાખો કે 12. હેલ્ધી નેગોશિએશનથી જ તમે આ વસ્તુ નક્કી કરી શકતા હોય છે. તો વી નેગોશિએટ ઇન અ પ્રોપર વે સો દેટ વી રીચ અ પ્રોફિટેબલ એન્ડ હેલ્ધી કોમ્પ્રોમાઇઝ. Taking in a smart way by questioning the information you receive so that you are not fooled by fake news is called. તમારા દ્વારા પ્રાપ્ત થઈ જાણકારી પર હંમેશા પ્રશ્ન ચિહ્ન લગાવીને પ્રશ્ન પૂછતા રહેવું જોઈએ, કારણ કે કોઈ વખત આપણને જે જાણકારી પ્રાપ્ત થઈ છે સાચી ન પણ હોય અને જેના કારણે આપણે સાચા સમાચાર સુધી પહોંચી શકીએ. ફેક ન્યૂઝમાં આપણે અટવાઈ ન જઈએ તો અથવા ફેક ન્યૂઝ આપણને મૂર્ખા ન બનાવી દે, ફૂલ ન બનાવી દે તો એના માટે શું કરવું જોઈએ? તો એને શું કહેવાય? તો એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય. કોઈ વસ્તુની જાણકારી તમને મળી કે કોઈ જગ્યાએ દૂધ લીટર 10 રૂપિયામાં મળે છે અને દૂધ પીવાથી પાછું તમારા શરીરની અંદર કોઈ રોગ રહેતા નથી, ઉદાહરણ તરીકે એવી જાણકારી મળી, તો આપણે શું કરવું જોઈએ? એને પ્રશ્નાર્થ પૂછવો જોઈએ, ખરેખર દૂધ મળી શકે? દૂધ મળી શકે તો સારું થઈ શકે? એ વસ્તુની તપાસ કરવી જોઈએ અને પછી એ માહિતીને આપણે શેર કરવી જોઈએ, જેને આપણે ક્રિટિકલ થિંકિંગ એટલે કે મહત્ત્વપૂર્ણ સોચ કહી શકીએ. ધ એબિલિટી ટુ એડેપ્ટ ટુ ફાસ્ટ ચેન્જીસ ઇઝ, જુઓ, તેજીથી બદલાવ લાવવા માટે અને બદલાવ લાવીને પાછું એનું અનુકૂળ થવા માટે શું જોઈએ? આપણી એડોપ્શન જોઈએ, એડોપ્ટ કરતાં આવડવું જોઈએ. આપણે જેમ કહીએ છીએ ને કોઈ નવી થિંગને તમે એડોપ્ટ કરતાં શીખો તો અમુક વસ્તુઓ આપણા અંદરથી નૈસર્ગિક હોય છે કે અમુક આપણા માતા પિતા તરફથી મળેલી હોય છે, પણ કેટલીક વસ્તુઓ ધારો કે દરરોજ 2 કલાક વાંચવું, સારી સ્કિલ કોઈ શીખવી, સારું ધર્મ પુસ્તક વાંચવું, તો આ બધી વસ્તુ છે ને એડેપ્ટ કરવી પડે છે. તો એને એડેપ્ટેબિલિટી કહી શકાય. એબિલિટી એડેપ્ટ કરવાની એબિલિટી બનાવવી. એબિલિટી એટલે ક્ષમતા. વેન વી વર્ક વિથ અધર્સ, આપણે જ્યારે બીજા સાથે કામ કરીએ છીએ, ઇટ ઇઝ કોલ્ડ, તો એને શું કહી શકીએ? તો એને આપણે શું કહીએ? કોલોબરેશન કહીએ છીએ. આપણે એકબીજાના કોલોબરેશનથી કામ કરીશું. આવું તો આપણે વાક્ય બોલતા હોઈએ છીએ, આપણે એકબીજાના સંયોજકથી કામ કરીશું, એકબીજાના સહયોગથી કામ કરીશું. ન્યૂ ટેકનોલોજી હેવ ચેન્જડ ધ વે વી વર્ક, હેન્સ ઇરિસ્પેક્ટિવ ઓફ વન્સ લર્નિંગ ખાલી જગ્યા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ વર્ક ઇન એન ખાલી જગ્યા મેનર. તો 3 ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે, નવી ટેકનોલોજી આપણા કામની અંદર ઘણો બધો બદલાવ લાવી દીધો છે. તેના માટે આપણે કોઈપણને નવી જોબની સાથે સાથે નવી સ્કિલ પણ શીખવી પડશે અને નવું કૌશલ્ય પણ પ્રાપ્ત કરવું પડશે.
તો નવી ટેકનોલોજી આપણા જિંદગીની અંદર ઘણા બધા બદલાવ લાવ્યા છે. એટલે આપણે કોઈ પણ જો પ્રકારની જોબ કરતા હોય એના રિસ્પેક્ટની અંદર નહીં, પણ ઇરિસ્પેક્ટિવ ઓફ વન્સ લર્નિંગ આપણે આપણી નોકરી પ્રત્યે, આપણા નવા કૌશલ પ્રત્યે અને આપણી એફિશિયન્સી પ્રત્યે આપણે કાર્ય કરતું રહેવું પડશે. એટલે એવું કહેવાય ને કે આપણું નવી ટેકનોલોજીના કારણે વર્કિંગ ચેન્જ થઈ ગયું છે, પણ આપણે શું કરવું પડશે? સતત નવી સ્કિલ્સને અપસ્કિલિંગ કરતું રહેવું પડશે અને એફિશિયન્સીથી કામ કરવું પડશે. એફિશિયન્સી બહુ જરૂરી છે. કારણ કે કોઈ પણ સ્કિલની અંદર તમે સ્કિલ શીખવા મળી જાય, પણ જો હું રોજ કોઈ કાર્ય કરતો નથી, ઇવન રોજ હું તમને નવી નવી અપડેટ પણ ન આપું, તો પછી ધીમે ધીમે શું કે આ બધો જે કાર્ય છે એ આપણું અટકી જવાનું છે. તો કાર્યને સતત પ્રગતિશીલ રાખવા માટે શું કરવું પડતું હોય છે કે એફિશિયન્સીથી કાર્ય કરતા રહેવું પડે છે. તો મિત્રો અહીંયા સુધી લેક્ચરને રાખીએ છીએ. વધુ જે MCQ બચ્યા છે સસ્ટેનેબલ કેરિયરના એ નેક્સ્ટ વિડીયો સિરીઝની અંદર જોઈશું. જય હિન્દ મિત્રો.